સૌથી પહેલાં આ વિષયના શીર્ષકની વાત, સ્વાધ્યાય વિમુક્ત એ પ્રકલ્પનો ભાગ છે આ. એટલે શેમાંથી મુક્તિ એમ એવો પ્રશ્ન ચોક્કસ થાય આપણને. એટલે એમાં આનંદાલય નક્કી કર્યું છે કે 3 બાબતોમાંથી આપણે મુક્તિ મેળવવી જોઈએ. મેં થોડો ક્રમ બદલ્યો છે ને એક શબ્દ પણ ઉમેર્યો છે. ચોથી મુક્તિ પણ સાથોસાથ જો આપણા થકી થાય તો એ પુણ્યનું કામ છે એમ માનીને મેં એક ચોથી મુક્તિ પણ આમાં મૂકી છે. પ્રલોભન મુક્ત શિક્ષણ, સ્પર્ધા મુક્ત શિક્ષણ, ભય મુક્ત શિક્ષણ અને સજા મુક્ત શિક્ષણ. એ કદાચ આપના આગળના ક્રમમાં હશે જ, પણ મને એમ થયું કે આ આગળના 3 પ્રકલ્પો સાથે એનું જોડાણ છે. વળી આ જ્યારે ટૉપિક આવ્યો ને એટલે મેં એને 3 ભાગમાં વહેંચ્યો છે. પહેલો જે ભાગ છે એનાથી આપણે શરૂઆત કરીએ તો આનું જે પાછળનું દર્શન છે સમજવા જેવું છે, અથવા આ ટૉપિકનું જે લેખન થયું છે સમજવા જેવું છે. એમાં રહેલા કેટલાક દોષો પણ સમજવા જેવા છે. જેમ કે આમાં એમ માનીને લખાયું છે કે પ્રલોભન, સ્પર્ધા, ભય કે સજા એ શિક્ષણ માટે હાનિકારક છે. આવી એમાં એક ધારણા છે. હવે આપણે કોઈ સામાન્ય માણસને પણ પૂછીએ તો એ પણ કહેશે કે નહીં, વાત બરાબર છે, આ બરાબર નથી, આમાં સજા ન હોવી જોઈએ, ભય ન હોવું જોઈએ, પ્રલોભન ન હોવું જોઈએ, સ્પર્ધા ન હોવું જોઈએ. પણ આપણે એક યાદ રાખવા જેવી વાત એ છે કે શિક્ષણ એ ક્યારેય એક સ્વતંત્ર એકમ તરીકે વિકસ્યું નથી, જન્મ્યું નથી અને ફૂલ્યું ફાલ્યું નથી. એ સાંપ્રત સામાજિક ગતિવિધિઓનો એક ભાગ રહ્યો છે. એટલે એક મોટું ચિત્ર આપણે જોઈએ, જીવન જે રીતે આગળ વધી રહ્યું છે, સમાજ જે રીતે વિકસી રહ્યો છે, અર્થકારણ જે રીતે વિકસી રહ્યું છે, એની અસર તળે જ શિક્ષણ વ્યવસ્થાઓ પાંગરી છે. ઉદાહરણ તરીકે પ્રાચીન સમયમાં રાજા મહારાજાઓ માટે શસ્ત્ર અને શાસ્ત્ર બંને જાણવું જરૂરી હતું. એટલે જ ગુરુકુલોમાં ચિકિત્સા શાસ્ત્ર હોય, અર્થશાસ્ત્ર હોય, ધનુર્વિદ્યા હોય, અશ્વકલા હોય, આ બધું શીખવવામાં આવતું. જેવી રાજા મહારાજાઓ કે સત્તાધીશોની પરિસ્થિતિ બદલાય એટલે તરત શિક્ષણની પરિસ્થિતિ પણ બદલાણી. જેમ કે આપણે સૌ જાણીએ છીએ કે ઔદ્યોગિકરણ થયું એટલે તરત જ શિક્ષણની પરિસ્થિતિ કેવી બદલાઈ ગઈ કે ફેક્ટરીમાં ચાલે એવા લોકો જોઈએ છે. એટલે ટેકનિકલ નોલેજ આપવાનું વધ્યું. બીજું, એ સમય દરમિયાન ફ્રેન્ચ કે અંગ્રેજ જે સલ્તનત હતી, એનું જે કોલોનીઝ હતી, એ બધામાં સુચારુ વ્યવસ્થાપન થાય એ માટે ક્લર્ક્સની જરૂર હતી. એટલે શિક્ષણ કેવું થયું કે જેમાં સારા અક્ષર કાઢવાના હોય. તમે વિચાર કરો, આપણે સૌ બધા એ પ્રક્રિયામાંથી પસાર થયા છીએ જેમાં સુલેખનની એક અલગ બુક આવતી. ઇવન ગાંધીજીએ પણ કહ્યું, ને આપણે વારંવાર આજે પણ એમને કોટ કરીએ છીએ કે ખરાબ અક્ષર એ અધૂરી કેળવણીની નિશાની છે. પણ શું આજે એ સાંપ્રત છે? આજે પ્રસ્તુત છે? ઓનલાઈન પરીક્ષાઓ છે, MCQ પરીક્ષા છે, એમાં અક્ષરનું કેટલું મહત્ત્વ? કુલ મળીને મારે એ કહેવું છે કે સાંપ્રત અર્થકારણ મૂડીવાદ તરફી છે. મૂડીવાદની મશીનરી અમુક રીતે ચાલે એ પ્રમાણે જ શાળાઓ ગોઠવાય છે, કોલેજીસ ગોઠવાય છે, એ પ્રમાણેની પ્રક્રિયાઓ ગોઠવાય છે. આ ક્યાં સુધી આગળ ચાલે છે? તો તમે જુઓ કે આજે શિક્ષણ આખી સિસ્ટમમાં, વ્યવસ્થામાં જે ભાષા બોલાય છે એ પણ કોર્પોરેટ ભાષા છે. જેમ કે પાળી પદ્ધતિની શાળા. હવે પાળી જે છે ને એ ઇન્ડસ્ટ્રીમાંથી આવતો શબ્દ છે, મજૂરીમાંથી આવતો શબ્દ છે. વર્કલોડ, કાર્યભાર, આ શબ્દ પણ ઇન્ડસ્ટ્રીમાંથી આવતો શબ્દ છે. અપ્રેઝલ, રિવ્યૂ, પ્રેઝન્ટેશન, આ બધા શબ્દો ઇન્ડસ્ટ્રીમાંથી આવ્યા છે. કેટલાક લોકો તો એવું ગંભીરપણે માને છે. તમે જો ડી-સ્કૂલિંગ સોસાયટીથી આપણે પરિચિત છીએ, સમર હિલથી આપણે પરિચિત છીએ, એમાં તો એવું માનવામાં જ આવ્યું છે કે આપણે સૌ જે લોકો ભણાવીએ છીએ આપણે કશું જ કરતા નથી, માત્ર ને માત્ર બાળકોને આગળ જતાં વ્યાવસાયિક જીવનમાં જે કામ કરવાનું છે ને એની નેટ પ્રેક્ટિસ કરાવીએ છીએ. જેમ કે બેલ, તો તું ફેક્ટરીમાં કામ કરવા જઈશ તો ત્યાં બેલ હશે, સાયરન હશે, તો અત્યારથી ટેવ પાડ. ટાઈમ ટેબલ હશે,
એ તો અહીંયા પણ ટાઈમ ટેબલ અમે નિશાળમાં રાખીશું. રિસેસ હશે, ચાલો અમારે રિસેસ છે. પછી શું, તું સરસ કામ કરીશ તો તને આ મળશે. તો અહીંયા પણ અમે માર્ક્સ, સ્ટાર, મેડલ, ટ્રોફી, આ પ્રલોભનો આપીએ છીએ. તું બરાબર કામ નહીં કરતો તને અમે ડિમોટ કરીશું ફેક્ટરીમાં તારું, તો અહીંયા પણ તને માર્ક્સ નહીં આપે, તને ફેલ કરીશું. અચ્છા, તું સારું કામ કરે માટે સ્પર્ધા પણ હોય છે ફેક્ટરીઝમાં, ટાર્ગેટ હોય છે, તો એ ટાર્ગેટ અમે નિશાળમાં પણ આપીશું. આમ ક્યાંક ને ક્યાંક ફેક્ટરી મોડલ સાથેનું આપણું લગ્ન થઈ ગયું છે, આપણું અલાઇનમેન્ટ થઈ ગયું છે એની જોડે. અને મજાની વાત એવી છે કે મૂડીવાદ જે આવે છે જ્યારે, ત્યારે સૌથી પહેલો પ્રહાર 3 વસ્તુઓ પર થાય છે. ધર્મ પર થાય, શિક્ષણ પર થાય અને કલા પર થાય. આ 3નું બજારીકરણ થાય. આ 3ના બહારના જે દેખાવો છે એના ઉપર મહત્ત્વ વધુ આપવામાં આવે, એટલે મંત્ર ભૂલાઈ જાય અને તંત્ર હાવી થઈ જાય. જ્યારે જ્યારે આવું થાય ત્યારે તંત્રને ચલાવવા માટે તમારે સ્પર્ધા કરવી જ પડે, તમારે ભય દેખાડવો જ પડે, તમારે પ્રલોભન આપવા જ પડે અને તમારે સજા પણ આપવી જ પડે. તો પસંદગી એ કરવાની છે આપણે સૌએ કે તંત્રને ઓછું કરીને, અવગણીને નહીં, ઓછું કરીને મંત્રનું પુનઃસ્થાપન કેમ થાય. મંત્રનો અર્થ આપ સૌ જાણો છો, એ છે શિક્ષણનું ખરું તત્વ અને સત્વ. એ આપણે ભૂલી જ ગયા છીએ. એટલે તમે જુઓ કે ધર્મમાં પણ બાહ્ય આડંબર દિવસે ને દિવસે વધી રહ્યો છે. જે પરંપરાઓ માત્ર આત્મશુદ્ધિની હતી, આત્મ ઉન્નતિની હતી, આત્મનિવેદનની હતી, આત્મચિંતનની હતી, એ પરંપરાઓ વિધિ વિધાનમાં ક્યાંક ડૂબી ગઈ, ખોવાઈ ગઈ. કલાના ક્ષેત્રમાં પણ ગ્લેમર આવ્યું છે. જે કલા ઈશ્વર સાથે જોડાવાનો એક માધ્યમ હતી, એમાં હવે ગ્લેમર આવ્યું છે, કારણ કે બજારનો ભાગ છે, મૂડીવાદનો ભાગ છે. શિક્ષણમાં પણ એવું થયું છે. તમે શાળા કોલેજીસની જાહેરાત જુઓ તો એમાં એવું બોર્ડ હોય છે હોર્ડિંગ્સમાં કે આટલા એકરમાં ફેલાયેલી વિશાળ કેમ્પસ એમ. તો એક વાલીએ મશ્કરી કરેલી કે અમારું છોકરું ત્યાં ભણવા આવે છે કે ચરવા. એસી ક્લાસરૂમ, બધું જ બાહ્યનું બતાવે છે. બધું જે વાત થાય છે બાહ્યની થાય છે. કેમ મૂડીવાદ આ 3 વસ્તુ પર પ્રહાર કરે છે? કારણ કે એ જાણે છે કે આ 3 બાબત માનસ ઘડનારી બાબતો છે. આ 3 સિવાય જનમાનસ ઘડાતું નથી. ચોથો કોઈ રસ્તો જ નથી. તો સમજવાનું એ છે કે આપણે ગમે તેટલો પ્રયત્ન કરીએ, આપણે સૌ અહીંયા હાજર છો એ સૌ, અને આજે પછી પણ વિડીયો જોવાના છે સૌ, વી આર ઓલ વેલ મિનિંગ પીપલ. આપણે નિષ્ઠાવાન લોકો છીએ, સદભાવના ધરાવીએ છીએ, સારા લોકો છીએ. આપણે કંઈક કરી છૂટવું છે. પણ કડવી વાસ્તવિકતા એ છે કે જ્યાં સુધી આ બહારનું ચક્ર બદલાશે નહીં, ત્યાં સુધી અંદર મુશ્કેલી છે. એ પ્રભાવ એટલો બધો મોટો છે, ધસમસતો છે કે એની સામે માત્ર ઊભું રહેવું પણ આ સમયની સૌથી મોટી ચેલેન્જ છે. સૌથી મોટી. ઊભા રહો તો ચાલશો, ચાલશો તો અજવાળું કરશો, પણ ઊભું રહેવું, ટકી રહેવું એ જ મોટો પડકાર છે. તો આને આખું આપણે સમગ્ર જોવું પડશે. મને એમ પણ વિચાર આવતો હતો કે આપણે કેમ એમ નથી વિચારતા કે પ્રલોભન મુક્ત જીવન, સ્પર્ધા મુક્ત જીવન, ભય મુક્ત જીવન, સજા મુક્ત જીવન. જે જીવનમાં છે એ શિક્ષણમાં છે. જો શિક્ષણમાં કાંઈ લાવવું હોય તો જીવનમાં લાવવું પડે. મહેન્દ્રભાઈ એક સરસ વાત કરે છે, મહેન્દ્રભાઈ ચોટલિયા, કે આજે બધી જ શાળાઓ લગભગ એક બહુ મોટો ક્લેમ કરે છે, દાવો કરે છે કે અમે સંસ્કારોનું સિંચન કરીએ છીએ, અમે મૂલ્યોની કેળવણી કરીએ છીએ. આવું કેમ કરે છે? કારણ કે સમાજ પોતાની ભૂલે જે મૂલ્યો ખોઈ બેસે છે એની અપેક્ષા શાળા પાસે રાખે છે.
એટલે શાળાએ હવે પબ્લિક ડિમાન્ડ પર કામ કરવું પડે. નીતિ પ્રમાણે નહીં, પબ્લિક ડિમાન્ડ પર. યાદ રાખવા જેવું એ છે કે એક હોય છે પબ્લિક ડિમાન્ડ અને એક હોય છે નીતિ. રામાયણ એની સાક્ષી પૂરે છે કે ભગવાન રામ જ્યારે અયોધ્યા છોડીને વનવાસ માટે જતા હતા ત્યારે પબ્લિક ડિમાન્ડ, અયોધ્યાવાસીઓની ડિમાન્ડ એ હતી કે પ્રભુ રોકાઈ જાઓ, આપ જાઓ નહીં. રામે પબ્લિક ડિમાન્ડ સ્વીકારી નહોતી. એમણે વચન પાલનની જે નીતિ હતી એને ઉપર રાખી હતી. તો હવે સવાલ છે, એ મારી વાતનો બીજો ભાગ છે, એ છે કે આ ચારે ચાર શબ્દો છે એને આપણે જરા સમજીએ અને જે અતુલભાઈએ કહ્યું એમ એના વિકલ્પો વિચારીએ. પહેલો જ શબ્દ છે પ્રલોભન. પ્રલોભનનો અર્થ ભગવદ્ ગૌમંડલમાં આપેલો છે અતિશય લોભ અને લાલચ. શિક્ષણમાં પ્રલોભનનું કામ અફીણ જેવું છે. એક વખત વિદ્યાર્થીને પ્રલોભન આધારિત શીખવાની ટેવ પડે છે, પછી એને શીખવાનો બીજો કોઈ હેતુ હોઈ શકે એ સામાન્ય સમજણ એમાંથી જતી રહે છે. એક સરસ મજાનો પ્રયોગ થયો અમેરિકામાં બાલ મંદિરના વિદ્યાર્થીઓ પર. પ્રયોગ એવો હતો કે બે અલગ અલગ જૂથોને, જૂથ એ અને જૂથ બીને ચિત્ર દોરવાનું કામ આપ્યું. અને જૂથ એને પહેલેથી કહેલું કે સારું ચિત્ર દોરશે એને આવું આવું ઇનામ મળશે ને ઇનામ એમની સામે રાખેલા. જૂથ બીને એવું કહેલું કે આ એક સરસ મજાની પ્રક્રિયા છે, એમાં મજા આવશે, તમે ચિત્ર દોરો. બંને ચિત્રો દોર્યા. એ ગ્રુપના સારા ચિત્રોને ઇનામ આપવામાં આવ્યું, બી ગ્રુપમાં કોઈને ઇનામ આપવામાં ન આવ્યું. વળી બીજે દિવસે એ લોકોને ફરી એક બીજી એક્ટિવિટીમાં જોડવામાં આવ્યું. આ એક્ટિવિટીમાં જોડવામાં આવ્યા ત્યારે એ ગ્રુપના વિદ્યાર્થીઓને કહ્યું કે આ એક્ટિવિટીમાં કોઈ ઇનામ છે નહીં. બી ગ્રુપનાને તો કહેવાની જરૂર નહોતી. પરિણામ એ આવ્યું કે એ ગ્રુપના વિદ્યાર્થીઓએ એ પ્રક્રિયા કરી એ બિલકુલ નિરસ અને એમાં બિલકુલ ગુણવત્તા નહોતી. આવા અનેક પ્રયત્નોએ સાબિત કર્યું છે કે શિક્ષણનો એકમાત્ર હેતુ શીખવાનો આનંદ હોઈ શકે. શિક્ષણથી જોબ મળશે, ખોટું. શિક્ષણથી મેડલ મળશે, ખોટું. શિક્ષણથી તમે આગળ વધશો, ખોટું. શિક્ષણ માત્ર શિક્ષણ માટે, લર્નિંગ ફોર ધ સેક ઓફ લર્નિંગ. એટલે તમે જુઓ કે જ્યારે બધી મોટી કોલેજીસ, યુનિવર્સિટીઝે હોર્ડિંગ્સ માર્યા કે અમારી કોલેજનું 100% પ્લેસમેન્ટ, એટલે પ્લેસમેન્ટના આધારે લોકો ભણવા ગયા. પછી પ્લેસમેન્ટ ન થયું, નિરાશ થયા, એટલે યુજીસીએ નિયમ બનાવવો પડ્યો. યુજીસીએ નિયમ શું બનાવવો પડ્યો? કોઈ પણ કોલેજ કે યુનિવર્સિટીએ પોતાના હોર્ડિંગમાં એવું લખવાનું નહીં 100% પ્લેસમેન્ટ, પ્રલોભન નહીં આપવાનું. યુજીસી કહે છે. એટલે શું લખે છે? 100% પ્લેસમેન્ટ અસિસ્ટન્સ. અમે 100% રોજગાર માટેની મદદ કરીશું, ખાતરી નથી આપતા. તો આપણે સમજવા જેવું છે. પોંડિચેરીના શિક્ષણ વિશેની આપણે ઘણી વાતો સાંભળી છે, નૈતાલીમના શિક્ષણ વિશેની ઘણી વાતો સાંભળી છે, પણ પોંડિચેરીનો કેસ બહુ ઇન્ટરેસ્ટિંગ છે. આપ સૌ જાણો છો કે પોંડિચેરીના શિક્ષણમાં બધા વિદ્યાર્થીઓ માટે પેઇન્ટિંગ્સ કરવું જરૂરી છે. એના શિક્ષણનો એક અનિવાર્ય ભાગ છે, કલા સાથેનો જોડાયેલો. એટલે કોઈ વિદ્યાર્થી શિક્ષકને પોતાનું પેઇન્ટિંગ્સ બતાવે ને એટલે કોઈ શિક્ષક વખાણ ન કરે. A ગ્રેડ ને A+ ને સ્માઇલી ને સ્ટાર એવું કશું જ ના આપે. તો શું કરે? એના સ્ટ્રોક્સનું વર્ણન કરે, એના લસરકાઓનું વર્ણન કરે, એના રંગ સંયોજનનું વર્ણન કરે, એના આકાર આકૃતિ એનું બધાનું વર્ણન કરે. બસ આ વર્ણનમાં પહેલાંની કેળવણી થાય. તેઓ પોંડિચેરીના શિક્ષકને પૂછ્યું કે તમે કેમ આવું કરો છો? તેને કહ્યું, એક વખત જો એનું વખાણ કરી દઈશ ને તો બીજી વખતે એ મારા વખાણ માટે ચિત્ર દોરશે, ચિત્રના આનંદ માટે નહીં, કલાની સાધના માટે નહીં, કલાના ગ્લેમર માટે નહીં, પેઇન્ટિંગની કિંમત વધારવા માટે નહીં. તો આ છે એનો એન્ટીડોટ. પ્રલોભનનો વિકલ્પ શું? પ્રલોભનનો વિકલ્પ છે પ્રક્રિયાને પ્રોત્સાહન આપવું, પરિણામને નહીં. ગયા વર્ષે બોર્ડના પરિણામો આવ્યા ત્યારે આપણે સૌએ છાપામાં વાંચ્યું કે સુરેન્દ્રકુમાર વ્યાસ નામના એક મધ્યપ્રદેશના વ્યક્તિએ પાર્ટી ગોઠવી, મોટું જમણવાર કર્યો અને બધા સગાવાલાને બોલાવ્યા ફોન કરીને કે આજે અમારે ત્યાં પાર્ટી છે, તમારે આવવાનું છે, જમવાનું છે. બધા ભેગા થયા. પૂછું શેનું પાર્ટી છે? તો કે મારો દીકરો ધોરણ 10 બોર્ડમાં નાપાસ થયો છે
પણ એને મહેનત સરસ કરી છે. આ મહેનતની પાર્ટી છે. આવા બાપની સંખ્યા કે આવા માની સંખ્યા સમાજમાં વધે ને તો પ્રલોભનની જરૂર ના પડે. બીજો શબ્દ છે સ્પર્ધા. ભગવદ્ ગૌમંડલમાં સ્પર્ધા શબ્દનો અર્થ જોયો ને તો હું ચોંકી ગયો. મેં કીધું અરે, ભગવદ્ ગૌમંડલ કહે છે સ્પર્ધાનો અર્થ થાય ઈર્ષ્યા અને અદેખાઈ. બોલો, ઈર્ષ્યા અને અદેખાઈ એવો સાર્થ અને ભગવદ્ ગૌમંડલ બંનેમાં અર્થ આપ્યો છે. એનો મતલબ એમ થયો કે સ્પર્ધાથી આ બે વસ્તુ તો જન્મે જ છે. હું એવું માનું છું કે બે સરખી બાબતો વચ્ચે, બે સરખી કાર, બે સરખી મોટરસાઇકલ, એના વચ્ચે સ્પર્ધા થઈ શકે. આપણે શિક્ષણમાં કહીએ છીએ કે પ્રત્યેક વિદ્યાર્થી વિશિષ્ટ છે, એવરી ચાઇલ્ડ ઇઝ અ સ્પેશિયલ. તો બે વિશિષ્ટ વ્યક્તિઓ વચ્ચે સ્પર્ધા ન થાય ને ન થાય. એક પાસું આ. બીજું પાસું એ છે કે રોજ સવાર પડે ને માણસ બદલાઈ જાય. તો સતત બદલાતા એકમો વચ્ચે પણ સ્પર્ધા ન થાય. શિયાળા અને ઉનાળા વચ્ચે સ્પર્ધા ન થાય. પહાડ અને નદી વચ્ચે સ્પર્ધા ન થાય. ગાય અને માછલી વચ્ચે સ્પર્ધા ન થાય. સતત બદલામાં અને વિશિષ્ટ એકમો છે એ થાય. તો સ્પર્ધામાં મુશ્કેલી શું છે? સ્પર્ધા પોતે નહીં, સ્પર્ધામાં નિષ્ફળ જવાનો ડર. લોગ ક્યાં કહેંગે, પપ્પા શું કહેશે, શર્માજી ક્યાં કહેંગે. એટલે આજે વિદ્યાર્થી આત્મહત્યામાં ભારત દેશ પ્રથમ નંબરે છે. દર 37 મિનિટે ભારતમાં એક વિદ્યાર્થી આત્મહત્યા કરે છે. સા વિદ્યાયા વિમુક્તએ વાળા દેશ માટેની સૌથી મોટી શરમજનક ઘટના. આને હું કહું છું સાંસ્કૃતિક દ્રોહ. જેમ દેશદ્રોહ માટે સજા હોય છે એમ સાંસ્કૃતિક દ્રોહ માટે થઈને આપણને સૌને સજા થવી જોઈએ. કોઈ શાળાને જો એક વિદ્યાર્થી શાળાનો આત્મહત્યા કરે તો એ શાળાને અધિકાર નથી કે શાળામાં લખી શકે કે સા વિદ્યાયા વિમુક્તએ. અચ્છા, ઘણા બધા લોકો એમ કહે છે પણ હેલ્ધી સ્પર્ધામાં વાંધો નહીં. જો બરફ ગરમ હોય તો સ્પર્ધા હેલ્ધી હોય. હું એવું માનું છું કોઈ પણ સ્પર્ધામાં જો તમે નંબર ન આપવાના હો તો મને 50% વાંધો નથી. કોઈ પણ સ્પર્ધામાં જો તમે ટ્રોફીની સાઇઝમાં વધઘટ કરવાના ન હો, એક જ સરખું, તો મને વાંધો નથી. ચાલો કરીએ. ઘણાનો એક એવું પણ દલીલ હોય છે કે સ્પર્ધા ન હોય તો આપણને ખબર કેમ પડે કે આપણે કેવા છીએ? તુલનામાં જ ખબર પડે. તો શિક્ષણ વ્યવસ્થાની એક જવાબદારી એ છે કે માણસમાં આત્મનિરીક્ષણ ઊભું કરે જેથી ખબર પડે કે પોતે ક્યાં છે. કોઈ બાહ્ય એકમની જરૂર નથી, ટચસ્ટોનની જરૂર નથી, પારસમણીની જરૂર નથી. મને જ સ્વયંને જ ખબર પડે, મારી અંદર જ મારી વિદ્યા મને કહેશે. લોકભારતીમાં છેલ્લા 73 વર્ષથી સ્પર્ધા નથી, છતાં લોકભારતીએ લોકવન ઘઉંની શોધ કરી 30 લાખ હેક્ટરમાં આજે દેશમાં વવાય છે. લોક 79ની હમણાં શોધ થઈ 3 મહિના પહેલાં. આખા દેશમાં એનાથી વધુ આયન અને ઝિંક ઘઉંની એક પણ જાતમાં નથી, એક પણ સ્પર્ધા વગર. લોકબોલ્ડ નામની જાતને નોબેલ પ્રાઇઝ વિનર બોર્લોગે ટેસ્ટિમની આપી છે કે આ દુનિયાનો સૌથી વજનદાર દાણો છે, સ્પર્ધા વગર. દર વર્ષે લોકભારતીમાંથી સાહસ દોડ નામની પ્રક્રિયાઓ થાય છે. એટલે 15 કિલોમીટર દૂર એક મંદિર છે, મંદિરે બધા દોડીને જાય. એમાં સૌથી પહેલાં આવે ને શું મળે? કશું જ નહીં. તો સ્પર્ધાનો વિકલ્પ શું? મારી દ્રષ્ટિએ સ્પર્ધાનો વિકલ્પ છે ઉત્સવો. આપણે સ્પોર્ટ્સ ફેસ્ટિવલ કરીએ છીએ ને, રમતોત્સવ, તો કેમ નિબંધ ઉત્સવ ન થાય, વક્તૃત્વ ઉત્સવ ન થાય? વક્તૃત્વ સ્પર્ધા જ કેમ કરવી પડે? કાવ્યોત્સવ કરીએ, ચલો સંગીતોત્સવ કરીએ. જ્યાં જ્યાં શાળાને વિચાર આવે છે કે મારે સ્પર્ધા કરવી છે, એમાં શબ્દ બદલી કાઢો, ઉત્સવ કરી નાખો. તમને એમ લાગે છે કે 10 વ્યક્તિને ઇનામ આપવા છે, એક સરખા આપો, તો થોડી શરૂઆત મુક્તિની થશે. એમ બહુ ઝડપથી આપણે પાંજરું નહીં છોડી શકીએ, કારણ કે હવે આ પાંજરું ગમવા લાગ્યું છે આપણને. સ્પર્ધા નામનું પાંજરું ગમવા લાગ્યું છે. તો એનો વિકલ્પ આ છે ઉત્સવો. એક સ્પર્ધાની હજુ મુશ્કેલી છે. જ્યારે પણ તમે કોઈ એક નિશ્ચિત સ્પર્ધામાં જોડાવ છો ત્યારે તમે બીજી કેટલી બધી શક્યતાનો છેદ ઉડાડી દો છો.
જેમ કે તમારી અને મારી દોડવાની સ્પર્ધા હોય ત્યારે તમે અને હું આપણે બંને બોલી જઈએ છીએ કે કદાચ આપણા બેમાંથી કોઈ ઉડી પણ શકતું હોય. તો એ ઉડવાનું તો આજીવન ગયું ને, કારણ કે આપણે દોડવા પર જ ફોકસ હતા. તો અન્ય શક્યતાઓનું શું? ભગવાને તો મબલખ આપી છે. એટલે સ્પર્ધા જે છે એ માનવ પ્રતિભાને, માનવ સામર્થ્યને એક નાના એવા બિંદુમાં કેદ કરે છે. અને માની લો કે બિંદુ જીતાય પણ જાય છે, તો બિંદુ ને એ તો તમને કેટલું મોટું નુકસાન ગયું, વિદ્યાર્થીને કેટલું મોટું નુકસાન ગયું. તો સ્પર્ધાના વિકલ્પ તરીકે આપણે જઈ રહ્યા છે ઉત્સવો તરફ. ત્રીજો શબ્દ છે ભય. ભયનો સાર્થ જોડણી કોષ જવાબ આપે છે ડર, દહેશત, બીક. ડર છે ને એ પ્રાકૃતિક છે. ભગવાને આપણા બ્રેઇનમાં ડર માટેની એક વ્યવસ્થા બનાવી છે જેને કહેવાય છે એમેગડેલા. જો ડર ન હોય ને તો આપણે બધા સમાજમાં પશુની જેમ વર્તીએ. બાઇક ને ગાડી જે છે ગમે તેટલી સ્પીડે ચલાવીએ, હેવાન બની જઈએ. ભગવાનને ખબર હતી કે કાંઈક એનું કંટ્રોલનું બટન મૂકો. એટલે તમે જ્યારે ફૂલ સ્પીડ આપો ને ત્યારે એક વખત મનમાંથી આમ ઝબકારો આવે કે ધીમે, ઘરે કોઈ રાહ જોવે છે, આવું વર્તન કરશું તો આમ થશે. આ જે ડર લાગે છે ને એ પ્રાકૃતિક છે. એમેગડેલા નામનું એક આપણી મગજની વ્યવસ્થા આપણને એ અનુભવ કરાવે છે. લેકિન જો એનો આપણે દુરુપયોગ શિક્ષણમાં કરીએ તો માનવ સભ્યતાની આપણી જે વિકાસ રેખા છે ને એ ધબ્બ દઈને નીચે પડે. આપણે એમાં બહુ જ નબળા કહેવાય, નિમ્ન કક્ષાની આ વૃત્તિ કહેવાય કે જો ભયનો ઉપયોગ આપણે માનવ સામર્થ્યને ખીલવવા માટે કરીએ. આ કેટલી વિરોધાભાસી વાત છે કે તમારે કશું ખીલવવું છે ને તમે મારો છો હથોડી. અસંખ્ય એવા સ્ટડીઝ થયા છે ન્યુરોલોજીમાં જે દર્શાવે છે કે બાળકને ખીજાઈએ આપણે અને ડરી જાય છે તો એનું લર્નિંગની કેપેસિટી છે એ ઘણા વર્ષો સુધી ડેમેજ થાય છે, પાંગળી બની જાય છે. ઓશો તો એમ કહે છે કે સમાજ, ધર્મ અને શિક્ષણ એ ડર ઉપર જ ચાલે છે. સમાજ આપણને અસ્વીકૃતિનો ડર બતાવે કે આમ નહીં કરતો નાત બાર મૂકીશો, દરિયો ખેડવાનો નથી, ગાંધીજી નાત બાર. ધર્મ પાપ અને નર્કનો ડર બતાવે છે. શિક્ષણ અસફળતાનો ડર બતાવે છે. આ ડરમાંથી બહાર કેમ નીકળવું? એનો વિકલ્પ શું? ડરના 3 વિકલ્પ છે: વિશ્વાસ, વાત્સલ્ય અને પારદર્શિતા. શાળામાં કોઈ વિદ્યાર્થીને એમ ન થવું જોઈએ કે મારી સાથે જરા ભેદભાવ થયો. આપણું આર્કિટેક્ચર, આપણી ઓફિસીસ, આવવા જવાની પ્રક્રિયાઓ, સ્ટાફ રૂમ બધું પારદર્શી હોવું જોઈએ. આપણા બોલચાલના વ્યવહારો પણ પારદર્શી હોવા જોઈએ. તો વિશ્વાસ સંપાદિત થાય. ઇવન વર્ગખંડની પ્રક્રિયામાં જ્યારે આપણે એમ કહીએ છીએ ચાલો ભાઈ હું કોઈ પણની નોટ ચેક કરીશ, આ ભય ઊભો કરે છે. હું કોઈ પણને પૂછીશ, આ ચપટી નથી તલવાર છે. આ ભયમાં વિદ્યાર્થીઓ કેટલાય મનમાં નારિયેળમાં નહીં લે, મને ન પૂછે તો સારું બાપા, હું હાલીને રાજપરા જઈશ, હું હાલીને બગદાણા જઈશ, હાલીને ચોટીલા જઈશ. તો આવા શિક્ષકો પર વિશ્વાસ ન બેસે, અને વિશ્વાસ ન બેસે તો પછી ભયનું સામ્રાજ્ય એમ જ રહેશે. એટલા માટે વાત્સલ્યપૂર્ણ વ્યવહાર હોવા જોઈએ, મૈત્રીપૂર્ણ વ્યવહાર હોવા જોઈએ. મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું મુજ હૈયામાં વહ્યા કરે પ્રાર્થનામાં ગવાય ખરું, પણ શિક્ષક આમ આચાર્ય ડોળા કાઢીને ઊભા રહે તો મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું ગટરમાં જાય. એ માનવ સામર્થ્ય માટે કામનું નથી. એટલે આ ભય ભલે પ્રાકૃતિક હોય પણ એને શાળામાં સ્થાન ન હોય. એ ખોટી વાત આપણે શીખી ગયા છીએ કે આચાર્ય તો કડક જ રહેવાનું છે. આચાર્યનો બાઇકનો અવાજ આવે, કારનો અવાજ આવે તો છોકરા હસતા બંધ થઈ જાય. અરે રે, કરુણા તો જુઓ. શિક્ષકનું આવવું ને બાળકના હાસ્યનું બંધ થવું, આ સૌથી મોટી કરુણા છે. ચોથો શબ્દ છે સજા. આ ચારેયમાં મને એમ લાગે છે કે સૌથી અપ્રાકૃતિક સજા છે. જ્યારે આપણે વાલી હોય કે શિક્ષક હોય એ બાળકને કોઈ પણ પ્રકારની સજા કરીએ છીએ ત્યારે આપણે આપણા મનમાં અને પ્રકૃતિને એમ કહીએ છીએ કે મારી પાસે હવે વિકલ્પો નથી, મારે હવે વધુ વિકલ્પો શોધવા નથી, એટલે હું સજા કરું છું. અને સજા એટલે માત્ર શારીરિકની વાત નથી. વિદ્યાર્થી પ્રત્યે પૂર્વગ્રહ બંધાય એ પણ એના માટે તો સજા જ છે ને.
એટલે જાણવું શું જોઈએ કે માનવ વર્તનનું વિજ્ઞાન શું છે? સજા વગર કામ કેમ લઈ શકાય? વાર લાગશે, વાર લાગશે. નાના દાદાએ લખ્યું છે કે શૈક્ષણિક સંસ્થામાં ભાગીદારીપૂર્ણ નિર્ણય લેવામાં વાર લાગશે, ખૂબ વાર લાગશે, પણ તમે એમ જ કરજો જેથી સંસ્થાના વહીવટમાં, શૈક્ષણિક સંરચનામાં પારદર્શિતા આવે. એટલે ઘણી વખત આપણે એમ થાય કે આનું આમ કરી નાખવું જોઈએ, તેમ કરી નાખવું જોઈએ, ધડાક નિર્ણય લેવો જોઈએ. ના, એમ થતું નથી. આ માનવીય પ્રક્રિયા છે. એટલે ભયથી દૂર રહેવું પડશે. આપણે જે શાસ્ત્રોમાં કહીએ છીએ ને, સામ દામ દંડ ભેદ, આ એ જ છે. પ્રલોભન, સ્પર્ધા, ભય, સજા, આ એ જ વસ્તુ છે. તો એમાંથી બહાર નીકળવું પડે. સજાનો શું વિકલ્પ છે? મારી દ્રષ્ટિએ સજાનો વિકલ્પ છે વધુ વિકલ્પો. આપણે બહુ ઓછા વિકલ્પો આપીએ છીએ શાળાઓમાં, કોલેજીસ અને યુનિવર્સિટીઝમાં. જેમ કે આજે જો બધી વસ્તુમાં વિકલ્પો વધ્યા છે, શોપિંગમાં વિકલ્પ વધ્યા છે, દુકાનેથી લઈ શકો, ઓનલાઈન કરી શકો. મનોરંજનમાં વિકલ્પો વધ્યા છે, મોબાઈલમાં મનોરંજન થાય, ટીવીમાં થાય, થિયેટરમાં થાય. જમવામાં વિકલ્પો વધ્યા છે, કપડામાં વિકલ્પો વધ્યા છે, ટ્રાન્સપોર્ટેશનના વિકલ્પો વધ્યા છે. ભણવામાં કેમ નહીં? દાખલા તરીકે આપણે બધા એવું સમજીએ છીએ, અનુભવીએ છીએ કે આપણા વિદ્યાર્થીઓ પ્રશ્ન પૂછતા નથી. આપણે એને કહીએ છીએ તો પૂછતા નથી. એમ તો ના જ પૂછે. વિકલ્પો આપ્યા. વિકલ્પ નંબર 1, ચિઠ્ઠી લખીને પ્રશ્ન પૂછી શકાય. વિકલ્પ નંબર 2, કોઈને કાનમાં કહીને તમારા વતી તમારો ભાઈબંધ કે બહેનપણી પ્રશ્ન પૂછી શકે. પ્રશ્ન નંબર 3, પ્રશ્ન પેટીમાં પ્રશ્ન પૂછી શકાય. કેટલા વિકલ્પો હજી વિચારી શકાય? પ્રશ્ન દિવાલ બનાવી શકાય નિશાળમાં. વિકલ્પો, વિકલ્પો, વિકલ્પો. સારું, તારે ગણિતનું લેશન, દાખલા ગણિત નથી કરવું તો હું તને કાંઈ કોયડો આપું, હું તને ચિત્ર આપું, હું તને પઝલ આપું છું. એ કરીશ તું? વિકલ્પો. ચલ, તારે કવિતા ન ગાવી કાંઈ વાંધો નહીં, ભજન ગાવું છે. શું સાધ્ય છે અને શું સાધન છે એનો ભેદ આપણે સમજી લઈએ તો પણ ઘણું ઓછું થઈ જાય ભયનું સામ્રાજ્ય. થાય છે કેવું કે આપણે બતાવવાનું છે આકાશ બારીમાંથી અને આપણે ગણવા બેસી જઈએ છીએ બારીના સળિયા. આઈસ્ક્રીમ એ સાધ્ય છે, ચમચી જે છે એ સાધન છે. હવે સાધ્યને બદલે ચમચીને ચાવવા લાગીએ તો લોહી તો નીકળવાનું જ ને. એમ શૈક્ષણિક પ્રક્રિયાઓમાં વધુને વધુ વિકલ્પો વધવા જોઈએ, તો ભય ઓછો થશે. છેલ્લી વાત મારી, એક આ બધાનો સમગ્ર રીતે આ બધું છે રહેવાનું હોય, ધીમે ધીમે એનો કોઈ એન્ટીડોટ ખરો, એની કોઈ વેક્સિન ખરી? મારી દ્રષ્ટિએ એક વેક્સિન છે. એ વેક્સિન એવી છે જેનું નામ છે વિદ્યાપ્રીતિ. જો સમયાંતરે સામૂહિક રીતે વિદ્યાપ્રીતિ આખાય શૈક્ષણિક સંકુલમાં વધવા લાગે ને તો આ બધું ધીમે 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 ઘટવા લાગે. તમે વિચાર તો કરો, ઇન્સ્ટાગ્રામને કે યુટ્યુબને એવું શું ખબર છે કે જે શિક્ષક તરીકે આપણને ખબર નથી? આપણા બીએડના અભ્યાસક્રમોમાં કે ડીએલએડના અભ્યાસક્રમોમાં કે એમએડના અભ્યાસક્રમોમાં માનવ વર્તનની કઈ સમજ આપણે ચૂકી ગયા છીએ કે જે ઇન્સ્ટાગ્રામને અને યુટ્યુબને ખબર છે? અને એટલે શિક્ષક કરતાં આજે એક શિક્ષક તરીકે હું કહું છું કે ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબનો પ્રભાવ આપણા કરતાં વધારે છે. આવું કેમ થયું? મને એમ લાગે છે કે આવું એટલા માટે થયું કે આપણા સૌની વિદ્યાપ્રીતિ ઓછી થઈ. જ્યારે વિદ્યાપ્રીતિ ઓછી થાય ને ત્યારે અન્ય વસ્તુઓની આવવા માટેની જગ્યા બને. આચાર્યની વિદ્યાપ્રીતિની ઊંચાઈ એટલી બધી હોવી જોઈએ, એટલી ઊંચાઈ એની હોવી જોઈએ કે એના અજવાળામાં શિક્ષકો કામ કરી શકે. શિક્ષકોની વિદ્યાપ્રીતિ એટલી દૈદીપ્યમાન હોવી જોઈએ કે એના અજવાળા વગર વિદ્યાર્થીઓ રહી જ ના શકે. તો સમયાંતરે ઉંમર વધે છે, સરકારી નોકરીમાં અનુભવ વધે છે, સર્વિસ બુકમાં એન્ટ્રી વધે છે, પગાર વધે છે, સંસાધનો વધે છે, ટેકનોલોજી વધે છે. શું એટલી ઝડપથી વિદ્યાપ્રીતિ વધે છે? એટલા પ્રમાણમાં વિદ્યાપ્રીતિ વધે છે? દીપ નિર્વાણમાં એક સરસ વાત આવે છે. એલી ઋષિ કહે છે કે મારે તક્ષશિલા જે છે ને
એ લક્ષ્મીના ખભા પર નહીં, મારા ખભા પર ઊભી કરવાની છે. આપણામાંથી કેટલા લોકો એવું કહી શકે કે મારે મારી શાળા, મારી વિદ્યાપ્રીતિના ખભા પર ઊભી કરવાની છે? તો થાય. તો પ્રલોભનની જરૂર નથી, સ્પર્ધાની જરૂર નથી, ભયની જરૂર નથી ને સજાને અવકાશ જ નથી. પ્રશ્ન એ છે કે વિદ્યાપ્રીતિ કેવી રીતે વધે? મને એમ લાગે છે કે વિદ્યાપ્રીતિ છે ને 3 રીતે વધે. આ વાત કહી અને મારી વાત પૂરી કરીશું. પહેલું, આપણી અંદર સમગ્ર જીવસૃષ્ટિ માટેનો જે પ્રેમ છે ને એ વધે ને તો વિદ્યાપ્રીતિ વધે. કેમ ખબર છે? પછી તમે એક પણ જીવને કરુણા વગર જોઈ ના શકો. એટલે તમારા વિદ્યાર્થીને સજા કેમ કરો? એને ભયમાં કેમ રાખો? તમે એને પ્રલોભન શાનું આપવાના? એટલે આખા બ્રહ્માંડની જે ફ્રીક્વન્સી છે ને એ સાથે આપણે મેચ થઈ જઈએ. પ્રેમ. બીજું જે અગાઉ અતુલભાઈ પણ વાત કરી એ છે પ્રયોગો. આનંદાલયનો દરેક સાધક જ્યારે પોતાનો પરિચય આપે ત્યારે પરિચયની શરૂઆત પોતાના નામ પછી એમ કરે કે મેં છેલ્લો શિક્ષણમાં આ પ્રયોગ કર્યો. ડિગ્રી કે કોઈ પરીક્ષા પાસ કરવી એ કોઈ બહુ મોટી વાત નથી, તીર મારવા જેવી વાત નથી, અને હવે તો એનું કોઈ મૂલ્ય નથી. તમે કયો પ્રયોગ કર્યો, કેટલા લોકોને અસર થઈ, કેટલા સમય સુધી કર્યો, એમાં વૈવિધ્ય કેવું હતું, કેવા નિષ્ફળ ગયા તમે, એની પણ વાતો હોય. હમણાં હું એક દીક્ષાંત સમારોહમાં ગયેલો બીએડના વિદ્યાર્થીઓને, ત્યારે મેં એવું કહેલું કે તમે શિક્ષક થવાના છો ને 10 વર્ષ નોકરી કરો તો એક પુસ્તક આપજો. કારણ કે જો પુસ્તક નહીં આપો તો હું માનીશ કે તમે પ્રયોગો કર્યા નથી ને તમે વિચાર્યું નથી. પુસ્તક એટલા માટે આપવાનું કે આપણે પાછળવાળા માટે પણ આંબા વાવવાના ને, એટલે પુસ્તકો જરૂરી છે. શું કામ ગીજુભાઈ દિવાસ્વપ્ન લખ્યું? શું કામ મનુભાઈ પંચોળી સર્વોદયને શિક્ષણ લખ્યું? શું કામ નાનાભાઈ ભટ્ટે કેળવણીની પગદંડીએ લખ્યું? શું કામ સમરીએ લાવ્યું? વિચારો. એટલે મારી સૌને વિનંતી છે કે આપ જો ખરેખર સ્વેચ્છાએ આપણા આત્માના અવાજે જો શિક્ષણ નામના આ પવિત્ર કાર્યમાં જોડાયા હોય તો તમારી પાસેથી પુસ્તક મળવું જોઈએ. અને 11મો પ્રકલ્પ આનંદાલયના શિક્ષકો દ્વારા પ્રકાશિત, સાધકો દ્વારા પ્રકાશિત પુસ્તકોનો પણ થઈ શકે. એ જ તો પ્રદાન છે ને, મટીરિયલ. તો એ કરવું પડશે આપણે. તો એટલા માટે પ્રયોગો બહુ જરૂરી છે. એટલે મહેન્દ્રભાઈ ચુટલી એવું કહે છે કે શિક્ષક કાં તો પ્રયોગશીલ હોય અથવા તો મૃત હોય, ત્રીજો વિકલ્પ જ નથી. કાં તો તમે પ્રયોગો કરો અથવા ડિક્લેર યોરસેલ્ફ ડેડ. ના ચાલે આવું. તો શિક્ષકની સાચી ઓળખાણ એના પ્રયોગ કરશો એટલે વિચારવું પડશે. આ વિચારવાથી વિદ્યાપ્રીતિ વધે છે. છેલ્લું, વિદ્યાપ્રીતિ માટે પરિશીલન. પરિશીલનનો સાર્થ જોડણી કોર્સમાં અર્થ આપ્યો છે મનનપૂર્વકનો અભ્યાસ. ખાસ કરીને જે આચાર્ય છે, આચાર્ય બનવાના છે, આચાર્ય બનવાની ઈચ્છા છે, એમને ધ્યાન રાખવાનું છે કે આચાર્ય બનીને 2-3 નિયમો આવડી ગયો, વહીવટ કુશળતા આવડી ગઈ, પણ વિદ્યાપ્રીતિ વધી નહીં તો એ બહુ કામનું નહીં. તમે તંત્રને પોષણ આપ્યું છે, મંત્ર તો ગયો. પરિશીલન એટલે વિચારવું, અભ્યાસ કરવો, વાંચવું. હું જે કરું છું એ બરાબર કરું છું એની શંકા સતત થવી અને એની ચર્ચા કરી. આવા કોઈ પ્લેટફોર્મ પર એની ચર્ચા કરવી કે મેં આવો એક પ્રયોગ કર્યો છે, મેં આ પુસ્તક વાંચ્યું છે, જરા જોવો જ, મને આવું લાગે છે, શું બરાબર છે, ખોટો હોઈ શકું? તો પ્રેમ, પ્રયોગ અને પરિશીલન, આ 3 પગથિયાઓ ઉપર ચડીએ તો મને એમ લાગે છે કે વિદ્યાપ્રીતિ સૌની વધશે. વિદ્યાપ્રીતિ વધશે એટલે આપણા ખભા ઉપર શિક્ષણ ધામો ઊભા થશે અને તો આપણે સા વિદ્યાયા વિમુક્તયે લખવાના નૈતિક અધિકારી બનીશું. ત્યાં સુધી માત્ર ડાઈ વાતો છે. મને એમ લાગે છે કે મારે જે તમને જે કહેવાનું હતું, તમારી સાથે સંવાદ કરવાનો હતો, એ મેં કર્યો છે. ચાલો હવે આપણે થોડા પ્રશ્નોત્તરી, થોડીક વાતો, થોડું એડિશન, ડિલિશન, પૂર્તિ, આ બધું કરીએ. થેન્ક યુ સો મચ.